Hello everyone, hope you all are doing well wherever you all are. આજે હું તમને બતાવીશ વેનેઝિયાનો સુરતનો મોલ જે હમણાં જ અંડર કન્સ્ટ્રક્શનમાં છે. તેનું થોડુંક કામ બાકી છે અને મોલ ચાલુ થઈ ગયો છે આમ તો, બટ શોપ અને એ બધું અંડર કન્સ્ટ્રક્શન છે. એનું વર્ક ચાલુ છે જે ટૂંક સમયમાં ઓપન થશે. એ મોલમાં અંદર સ્વિમિંગ પુલનો લુક આપ્યો છે. સ્વિમિંગ પુલ તો નહીં બટ પુલ કે જેમાં બોટિંગ કરી શકીએ એવું. એટલે માટે ખૂબ જ એટ્રેક્ટિવ બન્યો છે આજકાલ, અને સુરતમાં મોલ અપકમિંગ મોલમાં એ ખૂબ વાયરલ થયો છે. તો મેં તેની વિઝિટ કરી હતી. તો કેવો છે મોલનું કન્સ્ટ્રક્શન અને અંડર કન્સ્ટ્રક્શન કેટલું છે તે હું તમને જણાવું છું. તો આ છે વેનેઝિયાનો મોલનો બહારનો લુક. તમે જોઈ શકો છો, ખૂબ જ અટ્રેક્ટિવ એક્વા થીમ બેઝ લુક આપ્યો છે, બિકોઝ અંદર પણ એક પુલ બનાવ્યો છે એના માટે. વેનેઝિયાનો મોલ ઉધના મગદલા રોડ વેસુમાં SNS બિઝનેસ સેન્ટરથી સામેની સાઈડમાં રસ્તો પડે છે. ત્યાંથી થોડુંક અંદર જતાં જ આવી જાય છે, રોડ પર જ. અને આ છે અંદરનો લુક આ રીતે આપ્યો છે. અને એક નાનો પુલ બનાવ્યો છે. તેમાં બોટમાં પણ આપણે બેસી શકીએ છીએ અને બોટનો ચાર્જ છે 100 રૂપિયા. તમે જોઈ શકો છો બધી શોપ રેડી થઈ ગઈ છે, બટ એ થોડી અંડર કન્સ્ટ્રક્શન છે અને હજુ ચાલુ નથી થઈ. ટૂંક સમયમાં જ બધી શોપ ચાલુ થઈ જશે અને મોલ ફૂલ વર્કિંગ થઈ જશે. જો તમારે મોલનું એક્યુરેટ એડ્રેસ જોવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કર્યું છે, ત્યાંથી જોઈ શકો છો.